રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી ઉન્નતિ વિદ્યાલય છેલ્લા 37 વર્ષથી શિક્ષણ સાથે બાળકોને સારા સંસ્કારો અને કરુણાભાવ વિકસાવી રહી છે। મકર સંક્રાંતિ પૂર્વે ચાઇનીઝ અને કાચની દોરીથી પક્ષીઓને થતી ઈજાઓ સામે જનજાગૃતિ લાવવા વિશેષ રેલીનું આયોજન કરાયું છે। આ રેલી 12 તારીખે બપોરે 4 વાગે ઉન્નતિ સ્કૂલથી શરૂ થઈ ગાંધીગ્રામ વિસ્તારમાં ફરશે, જેમાં 350 જેટલા વિદ્યાર્થીઓ જોડાશે। મકર સંક્રાંતિ આનંદનો તહેવાર છે, તેને પક્ષીઓ માટે દુઃખદ ન બનાવીએ એ જ આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય છે। ત્યારે अब तक મીડિયાની મુલાકાત દરમિયાન આયોજકોએ વિશેષ માહિતી પૂરી પાડી હતી। નમસ્કાર, મારું નામ હેમાબેન દરજી છે। હું ઉન્નતિ વિદ્યાલયમાં એઝ એ મેનેજમેન્ટ પર્સન તરીકે કાર્યરત છું। અમારી સંસ્થા છેલ્લા 37 વર્ષથી ગાંધીગ્રામ વિસ્તારમાં બેસ્ટ એજ્યુકેશન આપતી સંસ્થા છે। આજે એજ્યુકેશનની સાથે સાથે બાળકોમાં અવનવા સંસ્કાર આપવા એ પણ ખૂબ જ જરૂરી છે। બાળકો જે અત્યારે જોઈએ કે એ લોકો ક્યાંક કાચની દોરી અથવા તો કોઈ ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરે છે, તો એ લોકોને એ ન કરવો જોઈએ અને એ લોકોમાં એ જનજાગૃતિ આવે એ માટે અમારી સંસ્થા દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવે છે। 12 તારીખે બપોરે 4 વાગે ઉન્નતિ સ્કૂલથી ગાંધીગ્રામ વિસ્તારમાં અમારી આ રેલી બધી જ જગ્યાએ ફરશે, જેમાં 350 જેટલા બાળકો જોડાશે અને આ રેલી દ્વારા લોકોમાં એક જનજાગૃતિ આવે એ અમારો મુખ્ય ઉદ્દેશ છે। અત્યારે જોઈએ તો મકર સંક્રાંતિ એક આનંદનો પર્વ છે, પણ સાથે સાથે દુઃખદ વાસ્તવિકતા એ પણ છે કે લોકો સુધી ક્યાંક મેસેજ નથી પહોંચતો, એના લીધે એ લોકો ચાઇનીઝ દોરા અને જે કંઈ કહીએ કાચ કોટેડ દોરાનો ઉપયોગ કરે છે, જેના લીધે પક્ષીઓ ઘવાય છે। ઘણી વખત તેમની પાંખો પણ એ લોકો ગુમાવે છે। તો આપણે બધા સાથે મળી અને આ પક્ષીઓનો બચાવ કરીએ એ માટે આ ખાસ રેલીનું આયોજન કરેલ છે। આપ સૌને નમ્ર અપીલ છે કે જેમ બને તેમ વધુ સંખ્યામાં આપ માણસો અમારા સુધી આ રેલીમાં જોડાવું એવું અમારું નિવેદન છે। આ રેલી માટે અમારા ડાયરેક્ટર શ્રી સંજયભાઈ જોશી અમને પૂરું માર્ગદર્શન આપે છે અને એના થકી અમે આ રેલીનું આયોજન કરી રહ્યા છીએ। મારું નામ ભાવિકા ભટ્ટ છે। હું ઉન્નતિ સ્કૂલમાં મેનેજમેન્ટ પર્સન તરીકે કામ કરું છું। જેમ મેં વાત કરી એમ અમારી સંસ્થા પણ શિક્ષણ આપવાની સાથે બાળકોમાં મોરલ વેલ્યુઝ કઈ રીતના ડેવલપ આપણે કરી શકીએ એ સતત કાર્યશીલ રહેલ છે। જેમ અત્યારે આપણે જોઈએ છીએ કે બાળકોમાં ખાલી ફક્ત શિક્ષણ જ જરૂરી નથી, સાથે સાથે બાળકોમાં આજે બર્ડ વિશે, એનિમલ વિશે કે જે કંઈ આપણી કરુણા બાળકોમાં પણ જાગૃત થાય, ખાસ અમારી સ્કૂલ આના માટે 4 વર્ષથી આ રેલીનું આયોજન કરે છે। તો આપ સૌને ખૂબ નમ્ર વિનંતી છે કે આપ પણ જોડાઈ શકો છો।